તો કુંભ મેળામાં ટ્રેનમાં રાજકોટ વાસીઓ એક પછી એક અમને મળી જ રહ્યા છે. તમારું નામ શું? જયસનભાઈ ગણાત્રા. પેલા તો એ કયો કે તમે તૈયારી આ ફૂડની રાજકોટ વાળા ગમે નીકળે એટલે પેલી તૈયારી હોય તો શું લઈ આવ્યો છો નાસ્તામાં? ખાવામાં આપણું દેશી થેપલા તો કમ્પલસરી હોવા જોઈએ, કોરો નાસ્તો હોવો જોઈએ, ચા તો હવે સ્ટેશને સ્ટેશને ગોતવાની આદત પડી ગઈ છે, ચા મળી જાય છે જેવી તેવી, વાંધો નથી. આનંદ મળતી વાઘાની જ આનંદ મળતી. રાજકોટની ચા ને મિસ કરે છે. હવે આપણે થોડી કુંભની વાત કરીએ. તમે પહેલી વાર પહેલી વાર સાંભળ્યું છે કુંભ વિશે કઈ કેવું હોય છે આ છે? ના ના અચ્છા, પહેલી વાર ત્યાં જઈને પહેલી વાર. તો ઉત્સાહ કેવો? અરે બહુ જોરદાર. તમે આમ કઈ ઘટે નહીં. વાહ, તમે શું કહેશો? ના, મારું બીજી વાર છે. હું હરિદ્વાર કુંભ જઈ આવેલો. પ્રયાગ પેલા 3 વર્ષ પહેલા ગયો હતો, એટલે જાણીતું છે. ઉત્સાહ ખૂબ સરસ. એટલે તો ત્યારે તો તમારી એજ નાની હશે ને? 3 વર્ષ પહેલા જ ગયો હતો હરિદ્વાર, 2000 જ્યારે કોરોના ટાઈમે થયો હતો ઓકે, ત્યારે ત્યાં હતો. હવે આ વખતે દાદાની ઈચ્છા અહીંયાની છે. તો થોડું કઈ કહેશો એ વખતે કેવું હતું એ કુંભમાં? ત્યારે મારે મૌની અમાવસ્યાનું સ્નાન હતું. કોરોનાના કારણે ટ્રાફિક ઘણો ઓછો હતો, એટલે બહુ સરસ સરસ ઘાટે 3-4 કલાક બેસી શકાય અને આજુબાજુનો વ્યવસ્થિત માહોલ માણી શકાય એવું હતું. ખૂબ જ ધાર્મિક. શું કહેશો જે લોકોએ હજી કુંભનું કઈ પ્લાનિંગ નથી કર્યું એને? કરવું જોઈએ. આ આપણા સંસ્કૃતિની એવી વસ્તુ છે કે તમને ખબર ન હોય, જ્ઞાન ન હોય, છતાં એકવાર આવો, અનુભવો, અને આઈ એમ શ્યોર કે તમે એકવાર આવશો પછી દર 3 વર્ષે તમને આવવાની ઈચ્છા થશે કે ભાઈ આ અવસર જવા દેવા જેવો નથી. વાહ, હર હર મહાદેવ.